जय मुरलीधर, जय ठाकर, मेरा मन आहिर भाई विजय राठौड़ राते એને 10 વાગે મેસેજ મને વોટ્સઅપમાં મોકલ્યા કે હકુ કાઠી તને ગાયરું બોલીને મેસેજ નાખે છે. એટલે મેં કીધું ભાઈ આ જૂના છે કે નવા? એ કે હું નવા જ નાખું, જૂનામાં કોઈ દી નાખતો જ નથી, હું તમારી તરફેણમાં છું એમ. તો ભાઈ મેસેજ નાખ્યા અમારા જૂના જે હતા એ અક્કુ કાઠીના, ને મારા મેસેજ અક્કુ કાઠીને નાખતો હશે ભાઈ. એટલે ભાઈ અક્કુ કાઠીને આપણે ફોન કર્યો કે ભાઈ મેં તમારો વિડીયો હમણાં ક્યાંય બનાવ્યો નથી કે કોઈ તમારો રિવાજ કર્યો, તમે આવું શું કેમ કહો છો? પછી તો મેલેડી માને એટલે સીધા એની હમ ખાધા કે ભાઈ મેં નથી નાખ્યા અત્યારે. પછી મને ખબર પડી કે જૂના રેકોર્ડિંગ જે મનસુખભાઈ વિશે બોલે અને મારું નામ લે એ એની ભાઈ આની વિજય રાઠોડી નાખ્યા. પાછો મેં વિજય રાઠોડને ભાઈ કોલ કર્યો તો એ સાદો કોલ તો ઉપાડે નહીં. વોટ્સઅપમાં કોલ કર્યો, ભાઈ તું આવું લગાડવાનું કામ શું કેમ કરો છો, તને શું અવાજ આવે છે? બરોબર. એટલે ભાઈને જરાક આપણે કીધું કે ભાઈ તને આવો સવાદ શું આવે છે, તને આવી શું મજા આવે? એટલે ભાઈ જરાક થયો કે હું પોલીસ સ્ટેશને જાઉં, તાર માથે એફઆઈઆર કરાવું, ન કરે તો કે હું ત્યાં દવા પીવું પોલીસ સ્ટેશને. એ મારી પાસે ઓલરેડી મેસેજ પડ્યા છે. મેં કીધું સારું ભાઈ, તો સવારે એ કે હું ન જાઉં તો એને સોમ ખાતા તો પછી પહેરી પોલીસ સ્ટેશનના મને વિડીયા નાખ્યા એની કે જો અહીં પૂગી ગયો છું. હવે મને વોટ્સઅપમાં કોલ કરતો હતો, મેં તો પછી હું તો ઉપાડ્યા નહીં ભાઈ. પછી એની પોલીસ સ્ટેશનના મારી પાસે વિડીયા એ બધા નાખ્યા કે હું અહીં પહોંચી ગયો છું નામ છે. મેં કીધું ભાઈ તું જા સાહેબને વાત કર, સાહેબે તારું જોહે તો ખરી ને કે હું તને ધમકી મારી, હું કીધું એ બધું તને કહે. મેં ધમકી મારી નથી, તને ગેરશબ્દ કીધો નથી. એટલે ભાઈ આવા ખોટી રીતે મને ધમકી મારવાનું આવતા એમાં મને કંઈ ફેરે નહીં પડે. અને મને કાયદા ઉપર વિશ્વાસ છે કે ખોટા તમારી અરજી ન લઈએ. આપણે પાસે તો મારા મિત્ર હતા એને બધાને મેં વોટ્સઅપમાં નાખ્યું, વિજયભાઈને નાખ્યું, જીત્યા લીલેશને નાખ્યું કે ભાઈ આવું કરે છે. એટલે એને કીધું ભાઈ ખોટું છે આ બધું. એટલે આ ભાઈ લગાડવાનું કરે, વારંવાર મને મેસેજ નાખે, કારણ કે એના મારા નંબરે હતા નહીં મારી પાસે, મોબાઈલમાં નીકળી ગયા, છતાંય હાજી મેસેજ નાખ્યો એટલે મેં જોયો. એટલે આમાં મારી પાસે બધો એવિડન્સ પુરાવો છે. પાછા વિડીયામાં એવું હતો હું બધા પૂરો નાખી કે ભાઈ આવી ધમકી મારે છે કે હું પોલીસ સ્ટેશને જાઉં, હું દવા પીને ત્યાં કહી કે મને ધમકી મારે છે. તો ભાઈ આ મોબાઈલમાં જે વોટ્સઅપમાં તમે ધમકી મારી હોય ને તો એ તમારું રેકોર્ડ નીકળે, તમે હું બોલ્યા એ રેકોર્ડ નીકળે. એટલે કાયદો કંઈ અંધળો નથી અને આવું રહેવા દો, કાયદાનો દુરુપયોગ ન કરો. બરાબર? એટલે કાયદાનો દુરુપયોગ નહીં કરવાનો. અને તમે જાઓ એટલે કંઈ પોલીસ તમારી અરજી લખી લઈએ એવું કંઈ છે નહીં, તમારી પાસે પ્રૂફ માગે બધું. હં તો આપણા જેવા તો હાજી 575 જતા હોય ત્યાં ખોટી ફરિયાદો કરવી, ખોટી અરજી કરવી. એટલે એવું કોઈ પોલીસ નેવરી ના હોય, એને ઘણા કામ હોય, આપણા જેવાને ઘણાના કામ હોય. એટલે એમ કંઈ તમારું લખી ન લઈએ, બધું જાણે હાસો છે ખોટો છે દીકરી તમારી અરજી થાય. એટલે આવી ધમકી મારવાનું મને રહેવા દો. ને હું કંઈ તમારાથી ભાઈ વિજય બીતો નથી તારાથી 1%થી.
અને આપણે ઘણાના ભાઈબંધ દોસ્તારો હતા મેસેજ નાખ્યા, બધા એમ જ કીધું ભાઈ ખોટું છે. એટલે ભાઈ હું બીતો નથી વિજય તારથી, તારે જે કરવું એ કરજે. બાકી ખોટા કોલ રેકોર્ડિંગ અવરા ભેજવાન દલાલા બંધ કરી દે. કાલે હું પાછો વિડીયો કદાચ બનાવીશ તો એને કોલ રેકોર્ડિંગ શીખે હું નાખી. જય મુરલીધર, જય ઠાકોર, જય દ્વારકાધીશ.